ભરૂચ શહેરમાં વસતા ખત્રી સમાજ દ્વારા તેમના પરંપરાગત પર્વ કાજરા ચોથની હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ સમાજના પર્વોની ઉજવણીના કારણે સંસ્કૃતિ જીવંત અને ધબકતી રહેતી હોય છે અને તે દ્વારા એકતા અને ભાઈચારાની ભાવના પણ વધુ મજબૂત બને છે। શ્રાવણ માસમાં ભરૂચ શહેરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી થતી હોય છે। ભરૂચ શહેરના ખત્રીવાડ સહિત વિવિધ વિસ્તારો અને શહેરોમાં વસતા ખત્રી સમાજના લોકો દ્વારા કાજરા ચોથ નિમિત્તે સિંધવાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કાજરાને શ્રદ્ધાભેર માથા પર લઈ શ્રદ્ધાભેર હર્ષોલ્લાસ સાથે સંગીતના તાલે નૃત્ય કરતા પરંપરા રૂપે શોભાયાત્રા સ્વરૂપે ખત્રીવાડમાં વસતા ખત્રી સમાજના લોકોના ઘરે ઘરે લઈ જતા પૂજન અર્ચન કરાયું હતું। કાજરા ચોથનો તહેવાર દાદા પરદાદાના વખતથી ઉજવાતો આવેલો અમારો તહેવાર છે। આ તહેવાર હિંગળાજ માતાના પ્રતિક રૂપે આ કાજરાનો તહેવાર ઉજવવામાં આવે છે। પરશુરામ શ્રીએ ક્ષત્રિયોનો નાશ કરવા માટે જ્યારે અવતાર લીધો ત્યારે આ ક્ષત્રિય લોકોએ મા હિંગળાજના શરણે જઈ હિંગળાજ માતાએ એમની રક્ષા રૂપે ચૂંદડી બનાવવા, કાપડ ઉદ્યોગને લગતા હાથશાળ બનાવવા એવા અમને વ્યવસાય તરીકે અમને ઉપદેશ આપેલો હતો અને ત્યારથી આ ભરૂચ જિલ્લામાં વસતા ક્ષત્રિય સમાજના લોકો કાપડના વ્યવસાય તરીકે જોડાયેલા છે। હિંગળાજ માતાનું અમારું મૂળ સ્થાન બલુચિસ્તાનમાં મકરાન પર્વત પાસે આવેલું છે। હિંગલ નદીને કિનારે ત્યાં આગળ આ અમારું હિંગળાજ માતાનું મંદિર છે। આશરે 6500 કિલોમીટર દૂર હિંગલ નદીને કિનારે અમારું મંદિર આવેલું છે। આ હિંગળાજમાં ઘણા બધા લોકોની કુળદેવી છે। ઘણા બધા રાજા મહારાજાઓએ પણ આ હિંગળાજના શરણે આશરો લીધેલો છે। આમ ક્ષત્રિય સમાજ ભરૂચની કુળદેવી હિંગળાજ તરીકે પ્રસિદ્ધ થયેલી છે। અસ્તુ અમારો આ કાજરા ચોથનો તહેવાર આ હિંગળાજના પ્રતિક રૂપે અમારે નચાવવામાં આવે છે। એમાં ભરૂચ ક્ષત્રિય સમાજના લોકો જાતે જ કાપડમાંથી એની ચૂંદડી બનાવીને એનું પાટલા ઉપર એનું આસન તૈયાર કરવામાં આવે છે અને હાથની આકૃતિ વડે જ્યારે માતાનું પ્રતિક છે, હિંગળાજ માતાનું પ્રતિક છે, એ રીતે આ અમારા કાજરાનું પ્રતિક તરીકે હિંગળાજ માતાનું પ્રતિક બનાવવામાં આવે છે। આમ માતાજીએ આપેલા અમારા કાપડ ઉદ્યોગના ઉપદેશના અધીન અમે આ તહેવાર ઉજવીએ છીએ। કાજરા ચોથની ઉજવણીના પગલે સમગ્ર રૂટ પર પ્રજાજનો ઉમટી પડ્યા હતા।